તો એક તરફ રાજ્યમાં આગ ઝરતી ગરમી છે। આગ ઝરતી ગરમી અત્યારે લોકો અનુભવ કરી રહ્યા છે અને તેની વચ્ચે આ ચૂંટણી યોજાઈ રહી છે। આગામી 2 દિવસ કેટલાક જિલ્લામાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આકરા તાપ વચ્ચે વાપીમાં મતદાન પ્રક્રિયા મતદારો માટે મતદાન મથક પર સુવિધા ઊભી કરવામાં આવી। મતદાન મથક પર બાંધવામાં આવ્યો મંડપ। મતદાન મથક પર કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી। ઠંડા પાણી, ઓઆરએસ અને ગ્લુકોઝની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ભર બપોરે જે પ્રમાણે તાપ પડી રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપ જોઈ શકો છો, મતદારોને તકલીફ ન પડે તે માટે કુલર્સ મૂકવામાં આવ્યા છે। આ સાથે જ્યારે તમે લાઇનમાં ઊભા હો છો તો મંડપ બાંધવામાં આવ્યો છે। આ મંડપને કારણે અહીંયા છાંયડો રહે અને 4 જેટલા કુલર્સ અહીંયા મૂકવામાં આવ્યા છે, જેને લઈને જે મતદારો છે તેઓને તકલીફ ન પડે। આ પ્રકારે ઘણા મતદાન કેન્દ્ર પર જે વ્હીલચેર મૂકવામાં આવી છે, જેથી કરીને જે સિનિયર સિટીઝન છે અથવા વયોવૃદ્ધ લોકો છે અથવા હેન્ડીકેપ લોકો છે તેઓને બૂથ સુધી લઈ જવામાં આવી શકે। આ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે। તો સતત અહીંનો જે સ્ટાફ છે તે પણ કાર્ય કરી રહ્યો છે। તો તેઓના માટેની વ્યવસ્થા પણ અગર આપ જોઈએ તો પાણી મૂકવામાં આવ્યું છે અને આરોગ્ય વિભાગની ટીમ પણ અહીંયા ઉપલબ્ધ છે। ઓઆરએસથી લઈને તમામ સુવિધાઓ સાથે આરોગ્ય વિભાગની ટીમ પણ અહીં કાર્યરત છે કે જેથી કરીને ગરમીને કારણે અગર કોઈને કંઈ થાય તો તુરંત તેઓ પ્રાથમિક સારવાર આપી શકે। આપ જોઈ શકો છો ગરમી જે પ્રમાણે પડી રહી છે, તડકો જે પ્રમાણે છે, તેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં ભર ગરમીમાં પણ મતદાન હાલ ચાલી રહ્યું છે। લોકો લાઇનમાં છે। મહાનગરપાલિકામાં આ ઉત્સાહ એટલા માટે પણ જોવા મળી રહ્યો છે, જે ગ્રામ્ય વિસ્તાર હતો તે હવે મહાનગરપાલિકામાં આવ્યો છે, જેને લઈને લોકોમાં અને ખાસ કરીને યુવાઓમાં પણ વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વાપી।